એટલે મા બાપને નમ્ર વિનંતી કે 10 વર્ષનો છોકરો થાય ત્યાં સુધી મોબાઈલથી દૂર રાખો તો વધારે સારું, કારણ કે એની લત પડી જાય પછી છોડાવવી કાઠી છે. અને આ લત એ દારૂ, બીડી, અફેણ, ડોડા કરતા બહુ ખરાબ છે. કારણ કે તમે છાપામાં વાંચતા હશો કે છોકરા જોડેથી મોબાઈલ લીધો, સુસાઇડ કરી દીધું. કારણ કે કેમ, તમે પહેલા એને આપાપ કર્યો અને જ્યારે છોકરાનો એમાં જીવ લાગી ગયો, મા બાપમાંથી જીવ રહ્યો જ નહીં. કારણ કે એને મા બાપ એટલે મોબાઈલ થઈ ગયો. એટલે તમે કીધું એટલે તમને મા બાપ ગણતો નથી, મોબાઈલને મા બાપ ગણે છે. એટલે એ લઈ લીધો એટલે એ સુસાઇડ કરી દે. અને ઘણીવાર એવું બને છે કે બાપાને, એક 18 વર્ષનો છોકરાએ બાપાને મારી નાખ્યો હતો. એટલે મેઇન વસ્તુ એ છે કે મોબાઈલથી દૂર રહો. બીજી વસ્તુ, વ્યસન છોડો અને શિક્ષણ પકડો. શિક્ષણ પકડો એટલે એવું નહીં કે ઓધળિયું શિક્ષણ પકડો. કઈ બી વસ્તુ તમારે ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી છોકરો ભણાવે, ભલે જોડતો 5% થાય કે 100માંથી 100% લાવે, પરંતુ કોલેજ કરે ત્યાં સુધી છોકરાને કે છોકરીને ભણાવો, એનાથી એનો સાર્વત્રિક વિકાસ થાય છે. બીજી વસ્તુ, અત્યારે આપણે પાણી આવ્યું છે એટલે ભણાવવા માટે પાલનપુર દોડી જઈએ છીએ. છોકરો શું કરે છે, શું નથી કરતો, એ કોઈને ખબર નહીં. અત્યારે તમને ખબર હશે કે આપણા આ એરિયાના 10 છોકરાઓ ખોટા રસ્તે પકડાયા અને મા બાપને ખબર નથી અને હેરાન થઈ ગયા. એટલે છોકરો મૂકો તો વાંધો નહીં, પણ એ શું કરે છે, ધારો કે એ જો ભણતો હોય, તમારા ઘેર ગાડી લઈને આવે તો તમારે ખબર રાખવાની કે મારો છોકરો કોઈની ખોટી સંગતમાં છે અથવા તો ખોટે રસ્તે છે. કારણ કે તમે પૈસા ના આપ્યા છતાં છોકરો એક છોકરી બંને હરખું જ છે. કારણ કે મફત નો આવતું હોય, કોઈ દેખાતું નહીં, એ તમારે જોવા જોઈ લો. ધોવાણના પૈસા એ કોઈ કાકા દઈ રહ્યા નથી. બાઇક લઈને હોમ બાઇક નું ડીઝલ મારો છે, નફામાં છે. મફત નો આવેલો ક્યારે ટકતો નથી. ભલે તમે ખુશી થો 2 દાડા લઈ, પણ ક્યારે ટકતો નથી. એનું ધ્યાન રાખો. મહેનત કરીને લેશો તો જ મેળ પડે. આ જે બધા આપણે અત્યારે મસ્ત ધોળા કપડા પહેરીને બેઠા છે, એ બાપ દાદાઓએ જે મહેનત કરી છે અને ક્યારે કોઈનો રૂપિયો નથી લીધો એનું છે. હું આવ્યો ત્યારે ઓફરતો હતો કે સુઈ ગામમાં જો દુકાળ હતો તો ખાડા ખોદતા અને મફતનો અનાજ આવતો. કોઈ પટેલનો છોકરો મફતનો અનાજ ન લેવા જતો તો રાતે લોકો ઘરે આવી મૂકી જતા. જ્યારે અત્યારે આપણે પટેલ ક્ષત્રિય છે કહેતા શરમ આવે છે કે મફતનો લેવા માટે સૌ પહેલા આપણે આગળ વધીએ છીએ. જે વસ્તુ આપણને શોભે નહીં, આપણામાં એટલી તાકાત છે કે માટીમાંથી આપણે અન્ન પેદા કરવાવાળા છીએ, કોઈના જોડે મફત માંગવાવાળા નથી. અને જો તમારું નસીબ હશે, તમે મહેનત કરશો તો કુદરત તમને છે એનાથી વધારે આપવાનો જ છે. બાકી મફતનો લીધે કોઈનો વધારે થયો નથી ને થવાનું નથી. બીજી વસ્તુ કે છોકરાઓ ભણે, થરાદમાં રહેશે તોય ભણશે, પાલનપુરમાં રહેશે તોય ભણશે, પણ ખબર રાખો. બીજી વસ્તુ, અત્યારે આપણા વાવ થરાદના ઓછામાં ઓછા 2000 ઘર ત્યાં જતા રહ્યા છે. અને બૈરું શું કહે છે કે મારા છોકરાનું ભવિષ્ય શું? આપણે ગોબડા ભણ્યા તો ભવિષ્ય સારું છે. જો છોકરામાં હીર હશે તો ઘરે બેઠા બેઠા હીર આવશે. બાકી કોઈ મા બાપે કોઈ છોકરાનું હીર લાવ્યું નથી. એટલે તમે છોકરાને તમારા સમાજની હોસ્ટેલમાં મેલો તો હોસ્ટેલમાં એટલો વિકાસ થશે, છોકરો એટલો ફરી કરશે, ગમે ત્યાં જઈ શકશે. તમે સાથે રહી ભણાવશો તો છોકરો માય કોગલો રહેશે. ભલે ગ્રેજ્યુએટ થશે તો જ્યારે ફોર્મ ભરવા જતો હોય છે ત્યારે મા બાપને ભેગા લઈ જવા પડશે. એટલે હંમેશા છોકરાનો વિકાસ થવા દો અને છોકરાની પાછળ મત ફરો. બીજી વસ્તુ, ક્યારે સાહેબને કહો નહીં કે મારા છોકરાને મારો. તમારે કહી દેવાનું કે જો ખોટો કરે તો મારો, ગમે એટલો મારો. એ વસ્તુ કોઈ એમ કહેતો હોય કે મારવાથી છોકરો બગડે નહીં, મારવાથી છોકરો સુધરે છે, પણ તમે પંપાળો એટલે બગડે છે. અને હું અત્યારે મારા છોકરાને ગમે ત્યારે મારું છું જો ખોટો કરે તો, એવું નથી. બીજી વસ્તુ, મારા બેનના બધા છોકરાને મેં થરાદ લાઈન ભણાય, બધાને મેડિકલ લાઈનમાં મૂક્યા છે. એવું નથી કે અમદાવાદમાં મૂકે. અમદાવાદમાં એલએનમાં ભણાયા છતાં મેડિકલમાં ન લ્યા. થરાદમાં રહીને તમારી પાસે રાખીને ભણાયા તો એલએન મેડિકલમાં ગયા છે. અત્યારે મારી બહેનોના 6 છોકરા મેડિકલમાં છે અને મેં જાતે મહેનત કરી ભણાય. તમે મા બાપ ખબર રાખશો તો જ છોકરો ભણવાનો છે. બાકી તમે કોઈક શિક્ષક ભણાવે, શિક્ષક પૈસા માટે છે, કોઈ ભણાવે જમાનો જતો રહ્યો. અમાર વખતે હતા કે સાહેબની બીક આવતી, ગુંદરે દેખાય તો અમે જતા રહે. હવે કોઈ શિક્ષક તમે કહો તો જ ભણાવે, બાકી કોઈ ભણાવતું નથી. કારણ કે અત્યારે ધંધો
થઈ ગયો છે, જો તો મેડિકલ લાઈન હોય કે ગમે તે લાઈન, અમે ધંધાવાળા છે, ભલે તમને સારું લાગે ખોટું લાગે, આપણને પૈસા મળે તો ધંધો કરીએ, બાકી મફતનો અમે કરતા નથી. આ ચોખ્ખી વાત છે. બીજી વસ્તુ અહીંયા હવે તમે અભય એકાદશી કરી છે, તમારું અન્ન ખાઈએ છે, સારી વસ્તુ છે, પણ કાલ હોજ અમે બેઠા બેઠા વાત કરતા હતા કે અમારા ગામમાં 10 જાતિના લોકો છે. હવે ચૌધરી સમાજ નાના નાના ટુકડામાં બટાવવા લાગ્યો છે, એ ખોટી વસ્તુ છે. ધારો કે મલુપુર નું ગામ હોય, ભલે એક અભય એકાદશી કરે, પણ મલુપુર ગામ તરીકે તમારે એકાદશી ઉજવવી પડે, કારણ કે અમને ખબર ન પડે કે અહીંયા 10 કાસ્ટના માણસો રહે છે. અત્યારે આ તમે લખ્યું છે કે શિલાણા, તરફ, ગુરિયા, લોકના તરફથી અમારી અભય એકાદશી, એટલે બીજા લોકો ભલે તમને લાગે કે ન લાગે, હું ચોખ્ખું કહું છું, બાકીની 6 જ્ઞાતિઓ તમારાથી દુખીએ છે, ભલે અત્યારે ભેગી બેઠી હોય, કારણ કે દરેકને સન્માન જોઈએ છે. અત્યારે ખાલી ભંગીનો છોકરો તમે ગાળ બોલો તો જતો રહેશે, સન્માન વગર કોઈ બેસતો નથી. અને તમને હાથ જોડે વિનંતી કરું છે કે ગામમાં એક રહો, ભલે ગમે તે જ્ઞાતિ હો, પણ ચૌધરી તરીકે રહો, બીજા સમાજોને માન આપો. અત્યારે તમારા સરપંચની ચૂંટણી આવી છે, આપણે ધોળી લુગડી પહેરીને 4 જણા ઉભા રહીશું અને લાખો રૂપિયા ખર્ચીને પછી સરકારના લાખો રૂપિયા કાઢવાના છે. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી સમરસ કરો, એમાં પૈસા પણ વધારે આવશે. અમારા ટેટોડા ગામમાં સમરસ થયેલું છે. બીજી વસ્તુ, મંદિરમાં સમરસ કરવાની અને એને કહી દેવાનું કે તારે જે પૈસો આવે એ ગામના વિકાસમાં વાપરવાનો, આમાંથી 1 રૂપિયો નહીં વાપરવાનો, એવો દીવો ઉપાડ કે તારે ઘરે નહીં ખાવાનો. ભલે જોડતો એક ઘરનો માણસ હોય એને સરપંચ કરો, પણ એવો માણસને સરપંચ કરો કે જે ગામનો વિકાસ કરે. અત્યારે સરકારમાંથી એટલા પૈસા આવે છે, જો 5 વર્ષ તમે ગામનો વિકાસ કરો તો એ આદર્શ ગામ, સ્વર્ગ ગામ બની જાય. પરંતુ વસ્તુ શું થાય છે, આપણે 20-25 લાખ રૂપિયા ખર્ચીએ છીએ અને 50 લાખ રૂપિયા કાઢવા માંગીએ છીએ, એના માટે સરપંચ થઈએ છીએ, એટલે આ પરિસ્થિતિ છે. એટલે દરેકને અત્યારે ચૂંટણી આવી છે, ભલે તમે ગામમાં વધારે રહ્યા, પણ હાથ જોડે વિનંતી કરું છું કે તમે જે સારો માણસ હોય એને તમે બિનહરીફ બનાવો, એમાં તમારો વિકાસ થશે, ગામમાં પણ મનમેળ રહેશે અને આખી